નમસ્કાર મિત્રો, આજે આપણે બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિઓ એટલે કે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક્સ વિશે વાત કરીશું. સંશોધનમાં સંભાવ્ય અને બિનસંભાવ્ય બે પ્રકારની નિદર્શન પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યાપ વિશ્વ નિશ્ચિત પ્રકારનું હોય, વ્યાપ વિશ્વના પાત્રોને આપણે ઓળખી શકતા હોઈએ, ત્યારે મોટાભાગે સંભાવ્ય નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વ્યાપ વિશ્વના પાત્રો અનિશ્ચિત પ્રકારના હોય, વ્યાપ વિશ્વનો ભૌગોલિક વિસ્તાર ખૂબ મોટો હોય, વ્યાપ વિશ્વના તમામ પાત્રોને ઓળખી ન શકાતા હોય, ત્યારે સંભાવ્ય નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો નથી. આવા સંજોગોમાં બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિમાં વ્યાપ વિશ્વના તમામ પાત્રોને નિદર્શમાં પસંદ થવાની કેટલી તક છે, કેટલી સંભાવના છે, તેની માહિતી આપણે નિદર્શ પસંદ કરતાં પહેલાં જણાવી શકતા નથી. સંશોધક પોતાની સૂઝબૂછથી, પોતાની જરૂરિયાત મુજબ અને સંશોધનના હેતુઓને ધ્યાનમાં રાખીને વ્યાપ વિશ્વમાંથી નિદર્શની પસંદગી કરે છે. એટલે ટૂંકમાં કહી શકાય કે જ્યારે સંભાવ્ય નિદર્શન પ્રયુક્તિનો ઉપયોગ ન થઈ શકતો હોય, જ્યારે વ્યાપ વિશ્વના તમામ પાત્રોની ઓળખ ન થઈ શકતી હોય, વ્યાપ વિશ્વનો વિસ્તાર ખૂબ મોટો હોય ભૌગોલિક દૃષ્ટિએ, ત્યારે બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર વ્યાપ વિશ્વના તમામ પાત્રોને પસંદ થવાની કેટલી તક છે તેના વિશે અગાઉથી ચોક્કસ કહી શકાતું નથી. તેના કોઈ આંકડાકીય આધારો નથી. નિદર્શ પસંદ કરવા માટેના કોઈ આંકડાકીય આધારો પણ નથી. સંશોધક પોતાની સૂઝબૂછ પ્રમાણે અને પોતાની જરૂરિયાત અનુસાર સંશોધનના હેતુઓને ધ્યાનમાં રાખીને નિદર્શની પસંદગી કરે છે. બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિમાં જુદા જુદા પ્રકારની અનેક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પ્રકારો વિશે વાત કરીએ તો ફરી પાછું અહીંયા કે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ લેખકો દ્વારા અલગ અલગ વિદ્યા શાખાઓમાં બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિના પ્રકારો અલગ અલગ રીતે આપવામાં આવેલા છે. જ્યારે આપણે શૈક્ષણિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક વિજ્ઞાન આધારિત સંશોધનોના સંદર્ભમાં વાત કરીએ તો બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિઓમાં આગળ ચર્ચા કરું છું એ પ્રમાણેની પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકાય છે. એમાં સૌથી પહેલાં સહેતુક નિદર્શન પ્રયુક્તિ, પર્પઝિવ સેમ્પલિંગ ટેકનિક. બીજી નિયત હિસ્સાની નિદર્શન પ્રયુક્તિ, કોટા સેમ્પલિંગ ટેકનિક. ત્રીજી સહજ કન્વેનિયન્ટ અનુકૂળ નિદર્શન પ્રયુક્તિ. પછી ક્રમશઃ નિદર્શન પ્રયુક્તિ. પછી બમણી નિદર્શન પ્રયુક્તિ. ક્રમશઃ એટલે સિક્વેન્શિયલ, બમણી એટલે ડબલ સેમ્પલિંગ ટેકનિક. જોડકા નિદર્શન પદ્ધતિ, મેચિંગ પેર સેમ્પલિંગ ટેકનિક. બરફના ગોળા પ્રકારની
નિદર્શન પ્રયુક્તિ, સ્નોબોલ સેમ્પલિંગ ટેકનિક અને સ્વૈચ્છિક નિદર્શન પ્રયુક્તિ, વોલન્ટિયર સેમ્પલિંગ ટેકનિક. આ બધાની વાત કરીએ આપણે. પહેલી છે સહેતુક નિદર્શન પ્રયુક્તિ. હેતુ સાથે પસંદ કરવામાં આવેલી, પર્પઝિવ, હેતુને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે, હેતુમાં ધ્યાનમાં રાખીને નિદર્શને પસંદ કરવા માટે વપરાતી પ્રયુક્તિ. તેથી આને સહેતુક કહેવાય છે. સહેતુક નિદર્શન પ્રયુક્તિ સંશોધનના હેતુઓને ધ્યાનમાં રાખીને નિદર્શને પસંદ કરવા માટેની પ્રયુક્તિ છે. ને એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે આ રીતે નિદર્શ પસંદ કરતી વખતે સંશોધકે જાતે નિર્ણય લેવાનો હોય છે કે નિદર્શ ક્યાંથી પસંદ કરવું. એને જાતે જજમેન્ટ લેવાનું હોય છે કે નિદર્શ ક્યાંથી પસંદ કરવું. જાતે જજમેન્ટ લેવાનું હોય છે એટલે આને જજમેન્ટલ સેમ્પલિંગ ટેકનિક પણ કહે છે. જ્યારે વ્યાપ વિશ્વનો વિસ્તાર ખૂબ જ મોટો હોય, અભ્યાસપાત્રોની પસંદગી કરવા માટે તમામ વ્યાપ વિશ્વમાં સમાવેશ તમામ અભ્યાસપાત્રોની ઓળખ ન થઈ શકતી હોય અને જો સંશોધકને એવું લાગે કે સંશોધનના હેતુઓ પૂર્ણ કરવામાં આ વિસ્તારમાંથી કે અહીંથી નિદર્શ પસંદ કરવામાં આવશે તો સંશોધનના હેતુઓ યોગ્ય રીતે પૂર્ણ કરી શકાશે. સંશોધન માટે આવશ્યક જે કોઈ પણ ડેટા છે એ વ્યવસ્થિત રીતે મેળવી શકાશે જો એને ખાતરી હોય તો. તે સમગ્ર વ્યાપ વિશ્વમાંથી ચોક્કસ જગ્યાએથી નિદર્શની પસંદગી કરશે અને આવી પસંદગી કરતી વખતે તેની સૂઝબૂઝનો તે ઉપયોગ કરશે. જો સંશોધકને એવું લાગે કે વ્યાપ વિશ્વના એક મોટા વિસ્તારમાં અભ્યાસપાત્રો જે આવેલા છે એવા તમામ અભ્યાસપાત્રોની લાક્ષણિકતા ધરાવતા અભ્યાસપાત્રો કોઈ ચોક્કસ જગ્યાએથી મળી શકે છે તો સમગ્ર વ્યાપ વિશ્વમાંથી નિદર્શની પસંદગી કરવાને બદલે કોઈ એક જગ્યાએથી નિદર્શની પસંદગી કરશે, જાતે ત્યાં જશે અને અભ્યાસપાત્રોને પસંદ કરશે. પણ આવી એને ખબર ક્યાંથી પડે કે વાસ્તવિક જે વ્યાપ વિશ્વ છે એમાં જેટલા પણ અભ્યાસપાત્રો છે એ તમામમાં જે લક્ષણો જોવા મળે છે એવા લક્ષણો ધરાવતું કોઈ એક ક્ષેત્ર છે એવી એને ખબર ક્યાંથી પડે? તો પૂર્વ અભ્યાસોના આધારે એને એવી ખબર પડી શકે, પૂર્વ સંશોધનના પરિણામોને આધારે એને એવી ખબર પડી શકે. અને જો આવી ખબર પડતી હોય ને એને ખાતરી હોય કે મારા સંશોધનના હેતુઓને પૂર્ણ કરવા માટે જે પ્રકારના નિદર્શની મારે જરૂર છે એ કોઈ ચોક્કસ એક જગ્યાએથી મને મળી શકશે, એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રણ જગ્યાએ, તો એ તેમાંથી નિદર્શ પસંદ કરી શકે છે. પણ સહેતુક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ એ જ સંશોધક કરી શકે કે જેને સંશોધન અંગેની ઊંડી સમજ હોય, જે તેની સમસ્યા આધારિત સંશોધનના હેતુઓ વ્યવસ્થિત રીતે સમજી શક્યો હોય અને અભ્યાસપાત્રોના લક્ષણોને ઓળખી શકતો હોય તો સહેતુક નિદર્શન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકે છે. આની સૌથી મોટી મર્યાદા છે કે આ રીતે નિદર્શ પસંદ કરવાના કોઈ આંકડાશાસ્ત્રીય આધારો નથી. બીજું, નવા અને બિન અનુભવી સંશોધકો સહેતુક નિદર્શન પ્રયુક્તિનો ઉપયોગ કરીને તેના સંશોધન માટે અનુકૂળ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી અનુભવે છે.
ફક્ત અનુભવી સંશોધકો આ કરી શકે, અથવા તો જે સંશોધનની ઊંડી સમજ ધરાવે છે તેવા સંશોધકો આ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકે છે. બીજું, આમાં સંશોધકના પૂર્વગ્રહોની નિદર્શની પસંદગી પર અસર પડે છે, કારણ કે એણે જાતે નિર્ણય લેવાનો હોય છે. તેથી કોઈક વખત બની શકે કે એના પૂર્વગ્રહોની અસર નિદર્શની પસંદગી ઉપર પડે. ખાસ કરીને જ્યારે એ બાયસ્ડ હોય એના કામ માટે પૂર્વગ્રહ ધરાવતો હોય અને ચોક્કસ પરિણામ મેળવવાની અપેક્ષા જ રાખતો હોય, ત્યારે એવા જ નિદર્શની પસંદગી કરશે કે જે એને ચોક્કસ પરિણામ આપી શકે, એની પસંદગીનું પરિણામ આપી શકે. આની સૌથી મોટી મર્યાદા છે. અને બીજું, વ્યાપ વિશ્વના તમામ પાત્રોને નિદર્શમાં પસંદ થવાની નિશ્ચિત કે ચોક્કસ તક મળતી નથી. આ એક બીજી મર્યાદા છે. એટલે આ સહેતુક નિદર્શન પ્રયુક્તિ, જેમાં યાદચ્છીકરણનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. બીજી છે નિયત હિસ્સાની ક્વોટા સેમ્પલિંગ. નિયત હિસ્સાની. જો વ્યાપ વિશ્વના પાત્રો કોઈ ચોક્કસ ચલ કે લક્ષણના આધારે બે કે વધારે વિભાગમાં વહેંચાયેલા હોય, ત્યારે દરેક વિભાગમાંથી સંશોધક પ્રમાણસર રીતે અભ્યાસપાત્રોની નિદર્શ તરીકે પસંદગી કરે છે. આને કહેવાય છે નિયત હિસ્સાની પ્રયુક્તિ, નિયત હિસ્સાની નિદર્શન પ્રયુક્તિ. તે માટે સંશોધક સૌથી પહેલાં વ્યાપ વિશ્વમાં કેટલા અભ્યાસપાત્રો છે એનો એક અંદાજ મેળવે છે. કોઈ ચોક્કસ લક્ષણને આધારે તેમને જુદા જુદા વિભાગમાં એટલે કે સ્તરમાં વહેંચે છે, અને દરેક સ્તરમાંથી ચોક્કસ પ્રમાણમાં અભ્યાસપાત્રોની પસંદગી નિદર્શ માટે કરે છે. ઉદાહરણ લઈએ. ધારી લો કે આપણે જુદી જુદી વિદ્યા શાખામાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ, સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુદી જુદી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓની અનુકૂલન ક્ષમતાનો અભ્યાસ કરવો છે, એમના અનુકૂલનનો અભ્યાસ કરવો છે. ફર્સ્ટ યર પૂરું થાય ત્યારબાદ. અને માની લો કે અમદાવાદમાં બાકી બધી વિદ્યા શાખા જવા દઈએ, આપણે આ વસ્તુને સમજવા માટે માની લઈએ કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એ ત્રણ વિદ્યા શાખાને આપણે લઈએ છીએ, અને ત્રણેય વિદ્યા શાખામાં પ્રથમ વર્ષમાં માની લો કે 50,000 વિદ્યાર્થીઓ છે. એમાંથી 25,000 આર્ટ્સમાં છે, 15,000 કોમર્સમાં છે અને 10,000 સાયન્સમાં છે. 25, 15 અને 10,000. 50,000માંથી જો સંશોધક એવું વિચારે કે મારે 5,000 પાત્રોની પસંદગી કરીને એમની અનુકૂલન ક્ષમતાનો અભ્યાસ કરવો છે, એટલે વ્યાપ વિશ્વમાં પાત્રોની સંખ્યાનો અંદાજ છે એની પાસે, નિદર્શમાં કેટલા પાત્રો જોઈએ એનો અંદાજ છે. કુલ 50,000 પાત્રો છે, એમાંથી 5,000 પસંદ કરવાના છે. એટલે 50,000ના 5,000 એટલે 10% થયા. અને ચોક્કસ લક્ષણના આધારે કે અહીંયા ચલના આધારે એટલે કે વિદ્યા શાખાને આધારે એ અભ્યાસપાત્રોને 3 વિભાગમાં વહેંચી દે છે. આર્ટ્સમાં 25,000, કોમર્સમાં 15,000 અને સાયન્સમાં 10,000. 50,000માંથી 10% લેખે એણે
પાત્રોની પસંદગી કરવાની છે. તો અહીંયા કોટા સેમ્પલિંગ છે, નિયત હિસ્સાની છે, ચોક્કસ પ્રમાણને ધ્યાનમાં રાખીને કરવાની છે. એટલે એક વખત નિશ્ચિત થઈ ગયા પછી કે 10% અભ્યાસ પાત્રોની પસંદગી કરવાની છે, તો અહીં સંશોધક આર્ટ્સમાંથી 25,000ના 10%, એટલે કે 2500 અભ્યાસ પાત્રોની પસંદગી કરશે. પ્રમાણ 10%, નિશ્ચિત કોટા, નિશ્ચિત હિસ્સો એ વ્યાપ વિશ્વમાં પાત્રોની સંખ્યાના પ્રમાણમાં. એટલે આર્ટ્સમાં 25,000ના 10% એટલે 2500, કોમર્સમાં 15,000ના 10% એટલે 1500, અને સાયન્સમાં 10,000ના 10% એટલે 1,000. એટલે આ રીતે 2500, 1500 અને 1,000, અને આમ કરીને 5,000 પાત્રોની પસંદગી થશે, જે કુલ વ્યાપ વિશ્વના સંદર્ભમાં નક્કી કરેલા પ્રમાણનું જેવું જ પ્રમાણ દરેક વિદ્યાશાખા ધરાવતી હશે. જેમાં અહીંયા વ્યાપ વિશ્વને ચોક્કસ લક્ષણ એટલે કે અહીંયા ચલ એટલે કે વિદ્યાશાખાને આધારે 3 વિભાગમાં વહેંચી દીધા, 3 સ્તરોમાં વહેંચી દીધા. એટલે આમ જોવા જઈએ તો આ સ્તરીકૃત પ્રયુક્તિ પણ છે, પણ જો આર્ટ્સમાંથી 25,000 પાત્રોમાંથી 2500 પાત્રો પસંદ કરવા માટે, કે કોમર્સમાં 15,000માંથી 1500 પસંદ કરવા માટે, કે સાયન્સમાં 10,000માંથી 1,000 પસંદ કરવા માટે સંશોધક જો કોઈ યાદચ્છિક નિદર્શન કોઈ પ્રયુક્તિનો ઉપયોગ કરે તો પછી આ સ્તરીકૃત યાદચ્છિક બની જાય. પણ એવું ન કરે, 3 વિભાગ નક્કી કર્યા પછી, 10% નક્કી કર્યા પછી, નિયત હિસ્સો નક્કી કર્યા પછી, દરેક હિસ્સામાંથી ચોક્કસ પ્રમાણમાં એ સહેતુક રીતે નમૂનાની પસંદગી કરી લે, નિદર્શનની પસંદગી કરી લે, અભ્યાસપાત્રોની પસંદગી કરી લે, તો આ બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિ છે. આ છે નિયત હિસ્સાની. એના પછી આવે છે અનુકૂળ, સહજ, કન્વેનિયન્ટ. બીજું એને કહીએ તો આકસ્મિક, ઇન્સિડેન્ટલ. આ પ્રયુક્તિમાં સંશોધક કોઈ વિભાગીકરણ કરતો નથી, એના હેતુઓને તો ધ્યાનમાં રાખે જ છે. વ્યાપ વિશ્વનું કોઈ વિભાગીકરણ નથી કરતો. વ્યાપ વિશ્વની વ્યાખ્યા કરે છે વ્યવસ્થિત, અને વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને વ્યાપ વિશ્વમાં સમાવિષ્ટ થતા એકમોમાંથી જે એકમ એને નજીકમાં નજીક મળે, જે પાત્ર એને નજીકમાં નજીક મળે, જે પાત્ર એને સહજ રીતે મળી જાય, જે પાત્ર એને ચાલતા ફરતા મળી જાય, જે પાત્ર કોઈ ચોક્કસ જગ્યાએ એને મળી જાય, એ રીતે પાત્રોની પસંદગી કરે તો સહજ અનુકૂળ પ્રયુક્તિ કહેવાય. તાજેતરના સમયમાં કહીએ તો કોરોનાના કારણે ઘણા બધા સંશોધનના વિદ્યાર્થીઓને ડેટા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ પરીક્ષાઓ આવે છે, નિયત સમયમાં સંશોધન કાર્ય પૂરું કરવાનું છે. છેલ્લા 1 વર્ષથી શાળાઓ ચાલુ નથી, કોલેજો ચાલુ નથી, કેટલાક સમયે અમુક ઓફિસોય બંધ રહી, આપણે બહાર પણ ન જઈ શક્યા. આવા સમયે જ્યારે સંશોધકે વિચાર્યું હોય કે હું યાદચ્છિક લઈશ, કે સહેતુક લઈશ, કે સ્તરીકૃત યાદચ્છિક લઈશ, પણ હવે એ સંભાવના નથી, નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું હોય, ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય. ધ્યાન રાખવું પડે કે વ્યાપ વિશ્વ
માં એ પાત્રોનો સમાવેશ થવો જોઈએ. ઘણી વખતે કોઈ મોટું પ્રાયોગિક સંશોધન કરવાનું હોય, એના માટે જે પ્રાયોગિક કાર્યક્રમ તૈયાર કર્યો હોય, એનો અમલ કરતા પહેલાં એક નાનકડી અજમાયશ કરવા માટે, નાના પાયે અજમાયશ કરવા માટે અભ્યાસપાત્ર તેને અનુકૂળ હોય, તેને સહજતાથી મળી શકતા હોય એવા પાત્રોની પસંદગી કરી લે છે અને પ્રયોગનું પૂર્વ અજમાયશ કરી જુએ છે. એમાં કોઈ નાની મોટી ખામી જણાતી હોય તો સુધારો કરે છે, પછી મેઇન પ્રયોગ ઉપર આગળ વધે છે. સંશોધન માટે જ્યારે કોઈ સંશોધન ઉપકરણની રચના થઈ રહી હોય, એની પૂર્વ પ્રાથમિક અજમાયશ કરવાની હોય, પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો, પ્રાથમિક ઉપકરણ તૈયાર થઈ ગયું, એ પહેલાં એની પૂર્વ પ્રાથમિક અજમાયશ કરવી હોય, એના માટે અંતિમ અજમાયશ માટે માહિતી એકત્ર કરતા પહેલાં સંશોધન ઉપકરણમાં રહેલી નાની મોટી ખામીઓની તપાસ કરવી હોય, ત્યારે સંશોધક કોઈ યાદચ્છિક કે એવી કોઈ ટેકનિકને વાપર્યા વગર એને અનુકૂળ આવે એવા પાત્રોને પસંદ કરીને ઉપકરણની પૂર્વ પ્રાથમિક અજમાયશ કરી લે છે. આનો બેનિફિટ એ કે નમૂનાની પસંદગી કરવા માટે કોઈ આંકડાશાસ્ત્રીય આધાર લેવો પડતો નથી, કોઈ ગણતરીઓ કરવી પડતી નથી, યાદચ્છિક નથી, એટલે સરળતાથી અભ્યાસપાત્રોની પસંદગી થઈ જાય છે, નજીકમાં મળે છે અભ્યાસપાત્રો, એને અનુકૂળ હોય એવી જગ્યાએ અભ્યાસપાત્રો મળી રહે છે. સૌથી મોટી મર્યાદા એ જ કે ફરી આમાં તમામ અભ્યાસપાત્રોને પસંદ થવાની કેટલી તક છે, વ્યાપ વિશ્વના તમામ અભ્યાસપાત્રોને નિદર્શમાં પસંદ થવાની કેટલી તક છે, તેની અગાઉથી કોઈ માહિતી મેળવી શકાતી નથી. સંશોધકના પૂર્વગ્રહની અસર પણ પડી શકે છે, પણ સંશોધન ઝડપથી પૂર્ણ થઈ શકે છે. અનુકૂળ, સહજ, ઇન્સિડેન્ટલ, આકસ્મિક, એક્સિડેન્ટલ. માની લો કે ધૂમ્રપાન કરનારા લોકોની ના વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને કોઈ સંશોધન કરવું હોય, તો સંશોધક કોઈ પાન બીડીની દુકાને જઈને ઊભો રહી જાય અને ત્યાં જે ગ્રાહકો આવતા હોય એમની જોડેથી માહિતી એકઠી કરી લે. સહજ. એક્સિડન્ટલ, અને કોઈ પણ રીતે વ્યાપ વિશ્વનું જે વ્યાખ્યા કરી છે અનુકૂળ આવતું કોઈ પણ પાત્ર એને જ્યાંથી પણ મળે ત્યાંથી એની જોડેથી માહિતી મેળવે, ત્યારે અનુકૂળ, સહજ, અથવા આપણે કહીએ કે આકસ્મિક નિદર્શન પ્રયુક્તિ. પછી છે ક્રમશઃ સિક્વેન્શિયલ નિદર્શન પ્રયુક્તિ. આ પ્રયુક્તિમાં સંશોધક વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને તેના નિદર્શ માટેની અપેક્ષિત સંખ્યા નક્કી કરી લે છે, નિદર્શનું કદ નક્કી કરી લે છે અને નિદર્શને પેટા વિભાગોમાં વહેંચી દે છે.
વહેંચી દે છે એટલે કે પસંદગી કર્યા પછી વહેંચી દે છે એવું નહીં. નિદર્શનું ચોક્કસ કદ નક્કી કરી લે છે. પછી એ નિદર્શનું જે કદ છે એને જુદા જુદા પેટા વિભાગોમાં નક્કી કરી રાખે છે. અને નિદર્શના પહેલા વિભાગ જોડેથી ડેટા મેળવીને સંશોધનના પરિણામો તારવે છે. ઉદાહરણ દ્વારા સમજીશું આપણે પછી. નિદર્શનું કદ નક્કી કરી લીધું, એના પેટા વિભાગ નક્કી કરી લીધા, 5, 7, 10, 12, 15 જેવું નિદર્શનું કદ, જેવા હેતુ. એમાંથી પહેલો વિભાગ નિદર્શનો પસંદ કરી લીધો, એમની જોડેથી ડેટા મેળવી લીધા, એનું વિશ્લેષણ કર્યું, પરિણામો તારવ્યા. પરિણામો આવ્યા પછી જો એને લાગે કે હજી પણ સંતોષકારક પરિણામો નથી મળ્યા, ચોક્કસ પરિણામો નથી મળ્યા, તો એ બીજો વિભાગ નિદર્શનો પસંદ કરશે. ફરીથી એ સંશોધન કરશે, ફરીથી પરિણામો મેળવશે, ફરીથી ચકાસણી કરશે કે સંતોષકારક પરિણામ મળ્યા છે કે નહીં. મળી ગયા હોય તો ઠીક છે, અહીંયા અટકી જશે. ન મળ્યા હોય તો ફરી ત્રીજી વખત નમૂનો પસંદ કરશે, ફરીથી ડેટા મેળવશે, ફરીથી વિશ્લેષણ કરશે, ફરીથી પરિણામ તારવશે. અને જો સંતોષકારક પરિણામો મળે તો અટકી જશે, નહીં તો આગળ ચાલશે. આ રીતે નિદર્શના જુદા જુદા હિસ્સા પર જ્યાં સુધી સંતોષકારક પરિણામ ન આવે ત્યાં સુધી સંશોધન પ્રક્રિયા કરવામાં આવે છે, ડેટા મેળવવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ધારી લો કે સંશોધકે 1000 પાત્રોનો નમૂનો લેવાનું નક્કી કર્યું, 1000 પાત્રો ધરાવતો નિદર્શ લેવાનું નક્કી કર્યું અને એના આધારે સંશોધન કરવાનું છે. હવે એ 1000 પાત્રોને એક સાથે પસંદ નથી કરતું, પણ પહેલાં 100 પાત્રોને પસંદ કરીને સંશોધન પ્રક્રિયા કરે છે. પરિણામો અપેક્ષિત એટલે કે સંતોષકારક મળે તો અટકી જાય છે, ન મળે તો બીજા 100ને પસંદ કરે છે. ફરીથી વિશ્લેષણ કરે છે, માહિતી મેળવીને વિશ્લેષણ કરે છે, અને જો પરિણામો સંતોષકારક લાગે તો અટકી જાય છે, નહીં તો આગળ વધે છે. આમ ક્રમિક રીતે સંશોધન પ્રક્રિયા જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. દરેક વખતે સેમ પ્રક્રિયા કરવામાં આવે છે, પણ અહીંયા નમૂનાઓ ક્રમિક રીતે 1 પછી 2 પછી 3 પછી ચોથો નમૂનો પછી 5મો નમૂનો. અહીંયા પણ સંશોધકે મર્યાદા નક્કી કરવી પડે કે મેક્સિમમ મારે કેટલી વખત નમૂના લેવાના, દર વખતે સંતોષકારક પરિણામ ના આવે તો શું કરવું. વધુમાં વધુ 8-10 વખત તમે આ રીતે કરી શકો, અને તેમ છતાંય સંતોષકારક પરિણામ ન મળે તો કાં તો નિદર્શન પ્રયુક્તિ બદલવી પડે, સંશોધન પ્રક્રિયા બદલવી પડે, સંશોધન પદ્ધતિ બદલવી પડે, હેતુઓને ફરીથી ચકાસવા પડે અને ફરીથી સંશોધન કરવું પડે. જ્યાં આગળ સંશોધન દરમિયાન પાત્રોનો નાશ થતો હોય, ખાસ કરીને ઉદ્યોગોમાં, જેમ કે ટ્યુબલાઇટ માટેની જાહેરાતમાં હંમેશા જોવા મળે છે કે આટલા કલાક ચાલશે, આટલા કલાક ચાલશે, આટલા કલાકની આની લાઈફ છે.
તો એ શાના આધારે નક્કી થાય? સંશોધનના આધારે. કોઈ એક ઔદ્યોગિક એકમમાં જે ટ્યુબલાઇટ્સનું ઉત્પાદન થતું હોય એમાંથી તમામ ટ્યુબલાઇટ્સને ચાલુ રાખીને કેટલા દિવસ સુધી ચાલે છે, કેટલા કલાક સુધી ચાલે છે એવી તપાસ કરવા બેસે તો માર્કેટમાં ટ્યુબલાઇટ આવે જ નહીં. પણ આવા સંજોગોમાં જેટલું પણ ઉત્પાદન થયું હોય કોઈ ઔદ્યોગિક એકમમાંથી એમાંથી પ્રમાણસરનો નમૂનો લઈને એને સતત ચાલુ રાખવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે કે ભાઈ 100 કલાક ચાલશે કે 200 કલાક કે 500 કલાક. પહેલી વખત આવો ટ્યુબલાઇટ્સનો નમૂનો લીધો પણ એમાં ખૂબ જ વિચલન જોવા મળે. અમુક 200 કલાક ચાલે, અમુક 500 કલાક ચાલે, અમુક 100 કલાક ચાલે. ખૂબ જ વિચલન જોવા મળે તો ચોક્કસ નિર્ણય પર લાવી ના શકાય. સૌથી વધારે ટ્યુબલાઇટ્સ કેટલા કલાક સુધી છે એની નોંધ રાખવી પડે. પછી બીજો નમૂનો લેવાનો, બીજા નમૂનામાં જોવાનું કે ભાઈ ટ્યુબલાઇટ્સ કેટલી ચાલે છે. એમાં પણ વિચલન વધારે જોવા મળે તો ત્રીજો નમૂનો લેવાનો અને એ વિચલનમાં સમાનતા જોવા મળે તો મેક્સિમમ સંખ્યામાં, સૌથી વધુ સંખ્યામાં ટ્યુબલાઇટ જેટલા કલાક ચાલી હોય એ નિર્ણય લઈ શકાય વિચલન જો જોવા મળતું હોય ત્યારે. આ તો ઔદ્યોગિક એકમના સંદર્ભમાં વાત થઈ. શિક્ષણ મનોવિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો કોઈ સિદ્ધાંતનો વિકાસ કરી રહ્યા હોઈએ આપણે, કોઈ અધ્યાપન પ્રતિમાનનો વિકાસ કરી રહ્યા હોઈએ. અધ્યાપન પ્રતિમાનની અસરકારકતા તપાસવાની વાત નથી, કોઈ નવા અધ્યાપન પ્રતિમાનનો આપણે વિકાસ કરી રહ્યા હોઈએ ત્યારે જ્યારે વિકાસ કરી રહ્યા હોય તો આપણા ચોક્કસ હેતુ હોય કે ભાઈ આ પ્રતિમાનથી વિદ્યાર્થીઓમાં આ પ્રકારના વર્તન પરિવર્તન લાવી શકાશે એવું ધ્યાનમાં રાખીને અધ્યાપન પ્રતિમાનની રચના કરવામાં આવે. અધ્યાપન પ્રતિમાનનો વિકાસ થઈ ગયો, તૈયાર થઈ ગયું, પછી અમુક પાત્રો પર એની અજમાયશ કરવામાં આવે. જેવું વિચાર્યું તેવા જે હેતુઓને ધ્યાનમાં રાખીને અધ્યાપન પ્રતિમાન તૈયાર કર્યું હતું એ હેતુઓ એ અધ્યાપન પ્રતિમાન દ્વારા પૂર્ણ થતું હોય એવા પહેલાં નિદર્શના ભાગ ઉપરથી લાગે તો ત્યાં અટકી જવાય. પણ એમાં ફરી પાછું વિચલન જોવા મળે તો બીજો ભાગ નિદર્શનો લેવાનો, એમાં પણ વિચલન જોવા મળે તો ત્રીજો ભાગ લેવાનો. આ રીતે ક્રમશઃ નિદર્શન પ્રયુક્તિમાં વ્યાપ વિશ્વના તમામ પાત્રોને ધ્યાનમાં રાખીને, એમના પ્રમાણને ધ્યાનમાં રાખીને નિદર્શનું અપેક્ષિત કદ નક્કી કરવામાં આવે છે કે મેક્સિમમ વધુમાં વધુ આટલા પાત્રો ઉપર આપણે અભ્યાસ કરીને નિર્ણય મેળવીશું. પણ એ જે વધુમાં વધુ નક્કી કર્યા એને પાછા અલગ અલગ પેટા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. વિચારી લેવામાં આવે છે કે કેટલા વિભાગોમાં વહેંચવામાં આવશે. પછી પહેલો વિભાગ નિદર્શનો પસંદ કરવામાં આવે છે. આ રીતે ક્રમિક રીતે નિદર્શની પસંદગી થતી રહે છે. પછી જે બમણી ડબલ સેમ્પલિંગ, આ પદ્ધતિમાં એક વખત નિદર્શની પસંદગી થઈ ગયા બાદ એમની જોડેથી માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા બાદ અથવા માહિતી મેળવ્યા બાદ જે પાત્રો પસંદ કરવામાં આવ્યા હતા નિદર્શમાં એ તમામ પાત્રો પાસેથી ફરીથી માહિતી મેળવવામાં આવે છે. સવાલ ફરીથી માહિતી મેળવવામાં આવે છે એટલે શું એની વાત કરીએ. પણ આમાં એક વખત નિદર્શ પસંદ થયા પછી એમની જોડેથી માહિતી મેળવીને અથવા મેળવવા માટેના પ્રયત્નો કર્યા બાદ એ કુલ પાત્રોમાંથી અમુક પાત્રોને ફરીથી નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે છે.
બે સંજોગો એવા લગભગ બને છે. મેં કીધું કે નિદર્શ પસંદ કર્યા બાદ, માહિતી મેળવ્યા બાદ અથવા પ્રયત્નો કર્યા બાદ ધારી લઈએ આપણે કે કોઈ સંશોધન માટે આપણે નિદર્શ પસંદ કરી લીધો છે. એમાં 1000 પાત્રો છે નિદર્શમાં. તમામ પાત્રોને આપણે સંશોધન ઉપકરણ મોકલીએ છીએ એમની પાસેથી પ્રદત્ત મેળવવા માટે. કેટલાકને રૂબરૂ આપીએ છીએ, કેટલાકને ગૂગલ ફોર્મ દ્વારા મોકલીએ છીએ. જેમની જોડેથી રૂબરૂ આપણે માહિતી મેળવવાના છે, મોટાભાગના લોકો પાસેથી માહિતી આવી જાય છે અથવા આપણને તાત્કાલિક ખબર પડે છે, એનો કોઈ આપણે નિકાલ લાવીએ છીએ. હવે ગૂગલ ફોર્મ ઇન્ટરનેટ થ્રુ આપણે ઉપકરણ મોકલ્યું છે. 200 જણાને ઉપકરણ થ્રુ મોકલ્યું છે, ગૂગલ ફોર્મ થ્રુ મોકલ્યું છે, ઇન્ટરનેટ દ્વારા માહિતી મંગાવી છે, એમને લિંક મોકલી છે. એ 200માંથી 110 જણા જવાબ આપે, 90 જણા જવાબ નથી આપતા. આપણે તો પ્રયત્ન કરેલો જ છે. સંશોધકે 90 જણાને અવગણી દે છે. 110 જોડેથી માહિતી આવી છે અને બાકી આપણે રૂબરૂમાં લઈ આવ્યા છે, એના ઉપરથી એનાલિસિસ કરી નાખે છે. પણ પછી પેલા 90ને છોડતો નથી. એ 90 લોકોએ શા માટે પ્રતિચાર નથી આપ્યો એની તપાસ કરવા માટે એ 90માંથી અમુક પાત્રોની પસંદ કરે છે. એક એને પેટા શીર્ષક મળી હોય છે. અહીંયા તો 200માંથી 110 આવ્યા, એટલે પેલા 90 વધેલા છે એમાંથી કેમ નથી મોકલતા એની તપાસ કરવા માટે પાસે 50નો નિદર્શ પસંદ કરી લે છે. હવે માની લો કે 200ને આપણે ઇન્ટરનેટ દ્વારા મોકલ્યું છે ને એમાંથી 20 જણાનો જ જવાબ આવ્યો, 180 જણાએ જવાબ મોકલ્યો જ નથી. અને આપણને લાગે છે કે ડેટા તો હજી જોઈશે, બીજા પ્રમાણમાં સારા ડેટા જોઈશે. આપણી જો તો 20 જ આવ્યા, એટલે 10% જ આવ્યા જે એમાં મોકલેલા. તો ધારી લો કે અહીંયા હવે સંશોધક એવું નક્કી કરે છે કે 200માંથી 100 તો આવવા જ જોઈએ. આપણી જોડે આવ્યા છે 20 જ. તો બાકીના 80 અભ્યાસ પાત્રો એ બાકીના 180 પાત્રોમાંથી પસંદ કરશે અને એમને ઉપકરણ મોકલશે અને માહિતી મેળવશે. આને કહેવાય બમણી નિદર્શન પદ્ધતિ. એક વખત નિદર્શની પસંદગી થઈ ગયા બાદ એ નિદર્શમાંથી જ અમુક પાત્રોની ફરીથી પસંદગી કરવામાં આવે તેને બમણી નિદર્શન પ્રયુક્તિ કહેવાય. ઘણી વખત એવું બને છે કે કોઈ એક ચોક્કસ વિષય પર, ચોક્કસ સમસ્યા ઉપર સંશોધક કામ કરે છે. તમામ પાત્રો પાસેથી માહિતી આવે છે ને એ પ્રદત્ત આવે છે ને એનું વિશ્લેષણ કરીને એ પરિણામો તારવી લે છે. બધું સારી રીતે થયું છે, કોઈ મર્યાદા રહી નથી. પણ આ જે તમામ પાત્રો પસંદ થયા હતા પ્રથમ વખત અને જે સંશોધનના પરિણામો આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે એ સંશોધનના પરિણામોના આધારે, સંશોધનમાં જે પ્રદત્ત મળ્યા છે એના આધારે વધારે ઊંડાણપૂર્વક કોઈ પેટા સમસ્યાનો અભ્યાસ કરવા માટે અથવા કોઈ નવી સમસ્યાનો અભ્યાસ કરવા માટે, ઉકેલ મેળવવા માટે એ જ નમૂનામાંથી ફરી પાછો નવો નમૂનો પસંદ કરે છે. ઉદાહરણ આપીએ તો સંશોધકે નક્કી કર્યું કે ગુજરાતની માધ્યમિક શાળાના શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતાનો અભ્યાસ કરવો છે.
અધ્યાપન અભિયોગ્યતાના સંદર્ભમાં ગુજરાતના માધ્યમિક શાળાના શિક્ષકોને કક્ષા નક્કી કરવી છે. આ જ એનો હેતુ છે. તો ગુજરાતની તમામ માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી ચોક્કસ નિદર્શન પ્રયુક્તિનો ઉપયોગ કરીને શિક્ષકોની પસંદગી કરશે. અધ્યાપન અભિયોગ્યતાના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવશે, વિશ્લેષણ કરશે અને કક્ષાઓ નક્કી કરશે. ઉચ્ચ, મધ્યમ, નિમ્ન, જે વિભાગ પાડે. આપણે અહીંયા માની લો કે 3 વિભાગમાં એણે નક્કી કર્યું ને એનું સંશોધન પતી ગયું. એને 3 પ્રકારના શિક્ષકો મળ્યા: ઉચ્ચ અધ્યાપન અભિયોગ્યતા ધરાવતા, મધ્યમ અધ્યાપન અભિયોગ્યતા ધરાવતા અને નિમ્ન અધ્યાપન અભિયોગ્યતા ધરાવતા. એના સંશોધનનો હેતુ પૂર્ણ થઈ ગયો. પણ પછી હવે એ વિચારે છે કે આ ઉચ્ચ અધ્યાપન અભિયોગ્યતા ધરાવતા શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા ઉચ્ચ કેમ છે એની મારે તપાસ કરવી છે. એટલે જો પહેલાં જે સંશોધન કરેલું એના આધારે નક્કી કર્યું ને હવે એનું ઊંડાણપૂર્વક કેમ, શા માટે આમની અધ્યાપન અભિયોગ્યતા ઉચ્ચ છે, તો કયો નમૂનો પસંદ કરવાનો. જે ઓલરેડી સિદ્ધ થઈ ગયા છે કે આ ઉચ્ચ અધ્યાપન અભિયોગ્યતા ધરાવતા અભ્યાસપાત્રો છે, શિક્ષકો છે, એમને પસંદ કરવાના. એમાંથી નમૂનો લેવાનો અને પછી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો. આને કહેવાય બમણી નિદર્શન પ્રયુક્તિ, કે જેમાં એક વખત અભ્યાસપાત્રો પાસેથી માહિતી મેળવ્યા બાદ અથવા માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા બાદ ફરીથી એ અભ્યાસપાત્રોમાંથી પાછો નમૂનો લઈને ફરીથી પાછો નિદર્શ લઈને વધારાનો અભ્યાસ કરવામાં આવે અથવા અભ્યાસને વધારે ચોક્કસ બનાવવામાં આવે. ત્યારે અમુક અભ્યાસપાત્રોને 2 વખત નિદર્શમાં પસંદ થવાની તક મળે છે. આને બમણી કહેવાય, બિનસંભાવ્ય છે. બિનસંભાવ્યની વાત કરીએ તો હંમેશા ધ્યાન રાખવું કે એમાં યાદચ્છીકરણની કોઈ પ્રયુક્તિનો આપણે ઉપયોગ કરતા નથી. એના પછી એ જોડકા પ્રયુક્તિ, મેચિંગ પેર મેથડ. આ પદ્ધતિમાં વ્યાપ વિશ્વના અભ્યાસપાત્રોને કોઈ ચોક્કસ લક્ષણને આધારે બેના જોડકામાં વહેંચવામાં આવે છે. એ બેના જોડકામાંથી એક અભ્યાસપાત્રને આ જૂથમાં, બીજા અભ્યાસપાત્રને આ જૂથમાં મૂકવામાં આવે છે. ખાસ કરીને પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં આનો સવિશેષ ઉપયોગ થાય છે. જ્યાં 2 ચલો વચ્ચે કારણ અસર સંબંધ પ્રસ્થાપિત કરવાની વાત હોય ત્યાં આગળ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. પ્રાયોગિક સંશોધન છે, કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિ છે. અહીંયા અગત્યની વસ્તુ સમજવાની કે શાના આધારે, કયા લક્ષણના આધારે અભ્યાસપાત્રોને 2ના જોડકામાં વહેંચીને 2 ભાગમાં વહેંચવા. આ સમજવા માટે આપણે ચલ સમજવા પડે ને એમાં પણ ખાસ તો પરિવર્તક ચલ સમજવા પડે. અરે જોડકું બનાવીને અભ્યાસપાત્રોને 2 ભાગમાં વહેંચવાના, ઘણી જગ્યાએ 3 ભાગમાં પણ વહેંચવાના હોય, કોઈ જગ્યાએ 4 વિભાગમાં પણ વહેંચવાના. તો ચોક્કસ લક્ષણોને આધારે 2 કે 3, 2નું જોડકું કે 3ની જૂથ કે 4નું જૂથ,
એવા 4-4ના જૂથમાં અભ્યાસપાત્રોને વહેંચવામાં આવે, પછી દરેક જૂથમાંથી એકને એક જૂથમાં, બીજાને બીજા જૂથમાં, ત્રીજાને ત્રીજા જૂથમાં, ચોથાને ચોથા જૂથમાં, જેવી જરૂરિયાત. આપણે 2 જૂથને ધ્યાનમાં રાખીને વાત કરીએ. અહીંયા ધ્યાન રાખવાનું કે ચોક્કસ લક્ષણ, એટલે જે પરતંત્ર ચલને ધ્યાનમાં રાખીને સંશોધન કરવાનું હોય તે પરતંત્ર ચલ સાથે સારો સહસંબંધ ધરાવતું, ઉચ્ચ કક્ષાનું સહસંબંધ ધરાવતું એવો કોઈ બીજો પરિવર્તક ચલ લેવામાં આવે છે. ઉદાહરણથી સમજીશું પછી. અને એ પરિવર્તક ચલના આધારે અભ્યાસપાત્રોનું માપન કરવામાં આવે છે. અને એ માપનને આધારે પરિવર્તક ચલમાં ના સંદર્ભમાં જે 2 પાત્રો સમાન અથવા લગભગ સમાન જણાતા હોય એવા પાત્રોના જોડકા બનાવવામાં આવે છે. તમામ પાત્રોના આ રીતે જોડકા બનાવી દેવામાં આવે છે. અને દરેક જોડકામાંથી એક પાત્રને આ વિભાગમાં, એક પાત્રને આ વિભાગમાં, એ રીતે 2 વિભાગ તૈયાર કરવામાં આવે છે. જેથી પેલા પરિવર્તક ચલના સંદર્ભમાં બંને વિભાગ સમકક્ષ બને છે, સમાંગ બને છે, હોમોજીનિયસ બને છે. ઉદાહરણ લઈએ. મારે 2 અલગ અલગ પદ્ધતિની વિદ્યાર્થીઓની ભૌમિતિક સિદ્ધિ પર, એટલે ભૂમિતિ વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર અસર તપાસવી છે. 2 અલગ પદ્ધતિની વિદ્યાર્થીઓની ભૂમિતિ વિષયની સિદ્ધિ પર અસર તપાસવી. હું અભ્યાસપાત્રો પસંદ કરી લઈશ, વિદ્યાર્થીઓ પસંદ કરી લઈશ. મારો પરિવર્તક ચલ છે અહીંયા ભૂમિતિ વિષયની સિદ્ધિ. મારો સ્વતંત્ર ચલ છે અહીંયા અધ્યાપન પદ્ધતિ. એમાં 2 લીધી છે. એકને એક અધ્યાપન પદ્ધતિથી, બીજા જૂથને બીજી અધ્યાપન પદ્ધતિથી ભણાવવા માગું છું. તો જે 2 જૂથ હું બનાવવા માગું છું એ જૂથના તમામ પાત્રો, બંને જૂથના પાત્રો પરિવર્તક ચલના સંદર્ભમાં સમકક્ષ બને એના માટેનો હું પ્રયત્ન કરીશ. અહીંયા યાદ રાખીએ કે ભૂમિતિ વિષયની સિદ્ધિ છે, તો ભૂમિતિ વિષયની સિદ્ધિ પર અધ્યાપન પદ્ધતિ સિવાય હું માનું છું, માની લો કે એની ગાણિતિક તર્ક શક્તિની અસર પડે. પૂર્વ અભ્યાસોથી માની લો કે મને ખબર પડી છે કે ભૂમિતિ અને ગાણિતિક તર્ક શક્તિ વચ્ચે સારો સહસંબંધ છે. તો હું અપેક્ષિત સંખ્યામાં વિદ્યાર્થીઓને પસંદ કરી લઉં, પછી એમની ગાણિતિક તર્કશક્તિ કસોટી લઉં, અને ગાણિતિક તર્કશક્તિ કસોટીમાં જે પ્રાપ્તાંકો વિદ્યાર્થીઓના આવ્યા હોય તેના આધારે સમાન પ્રાપ્તાંક ધરાવતા વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થી પસંદ કરું. બંને વિદ્યાર્થીના પ્રાપ્તાંક સમાન હોય એને ધ્યાનમાં રાખીને જોડકું બનાવું. એમાંથી એક પાત્રને આ જૂથમાં મૂકું, બીજા પાત્રને બીજા જૂથમાં મૂકું. પણ એમાં એવું બને કે સમાન પ્રાપ્તાંક ધરાવતા 2 વિદ્યાર્થીઓ આપણને નાય મળે પણ ખરા, નાય મળે. તો અહીંયા આપણે રિજિડ નથી રહેવાનું. તો સમાન પ્રાપ્તાંક ન મળતા હોય તો જે 2 વિદ્યાર્થીઓના પ્રાપ્તાંક વચ્ચે ઓછો તફાવત હોય એવા પાત્રોનું જોડકું બનાવવું. 2 માર્કનો, 3 માર્કનો, 4 માર્કનો, મેક્સિમમ જેટલા માર્ક્સની કસોટી હોય એના આધારે લગભગ સમાન કોને કહેવાય આપણે નક્કી કરવું પડે, સંશોધકે નક્કી કરવું પડે. એટલે આ રીતે પરિવર્તક ચલ ગાણિતિક તર્કશક્તિના સંદર્ભમાં પાત્રોના જોડકા બની ગયા. એ પરિવર્તક ચલ છે. હવે આપણે સંશોધન કરીશું. હવે પરિવર્તક ચલને ભૂલી જઈશું. પાત્રો વહેંચાઈ ગયા છે 2 વિભાગમાં.
અને હવે આપણું મેઇન કામ ચાલુ થશે. મુખ્ય કામ અધ્યાપન પદ્ધતિની ભૂમિતિ વિશેની સિદ્ધિ પર અસર તપાસવા માટેનું સંશોધન કાર્ય શરૂ થશે. આ રીતે જોડકા બનાવીને નમૂનો પસંદ કરવાની પ્રયુક્તિ એટલે જોડકા પ્રયુક્તિ. એના પછી છે બરફના ગોળા પ્રકારની, સ્નો બોલ જેને કહે છે. બરફનો ભૂકો લઈએ આપણે, એનો ગોળો બનાવવો હોય તો પહેલાં થોડો બરફ લઈને ગોળો બનાવીએ. મોટો કરવો હોય તો બીજો બરફ ઉમેરીએ અને ફરી ગોળો બનાવીએ. આટલો મોટો બનાવવો હોય તો બધો બરફ એકસાથે નથી લેતા. ધીમે 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 ગોળો બનાવતા જઈએ, ઉમેરતા જઈએ, ગોળો બનાવતા જઈએ, ઉમેરતા જઈએ, અને આપણા જે કદનો જોઈએ એ કદનો ગોળો બને. એટલે ધીમે ધીમે ગોળાનું કદ વધતું જાય. એ રીતે આ નિદર્શન પ્રયુક્તિમાં ધીમે ધીમે નિદર્શમાં પાત્રોની સંખ્યા વધતી જાય છે. શરૂઆતમાં સંશોધક તેના સંશોધનના હેતુઓ મુજબ કોઈપણ રીતે અમુક અભ્યાસ પાત્રો પસંદ કરી લે છે નમૂના માટે, અને જે પાત્રો પસંદ થયા છે એમની જોડેથી માહિતી મેળવીને નવા પાત્રો પસંદ કરે છે. એમની જોડેથી માહિતી મેળવે છે, એમની જોડેથી ડેટા મેળવે, પછી નવા પાત્રો પાસેથી પણ માહિતી મેળવે છે કે બીજા તમારા જેવા પાત્રો બીજે ક્યાં મળશે. આ રીતે શરૂઆતમાં એક નાનો નિદર્શ પસંદ કરે છે, પછી એ નિદર્શ પાસેથી જ અન્ય નિદર્શ માટેની, અન્ય પાત્રો માટેની માહિતી મેળવીને બીજા પાત્રો પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે વિશિષ્ટ પ્રકારનું સંશોધન કરવાનું હોય, જેમાં પાત્રો આપણને કોઈ એક જગ્યાએ મળવાની સંભાવના ઓછી હોય, ત્યારે એ ચોક્કસ બાબતને ધ્યાનમાં રાખીને અમુક પાત્રોની પસંદગી કરી લેવામાં આવે. પછી એ જે પાત્રો છે એ બીજા એમના જેવા બીજા પાત્રોને જાણતા હોય, ઓળખતા હોય, પરિચિત હોય, એમની જોડેથી માહિતી મેળવવાની બીજા પાત્રો પસંદ કરવાના. પછી બીજા જે પાત્રો પસંદ થયા છે એમની જોડેથી માહિતી મેળવીને પછી વધારાના પાત્રો પસંદ કરવાના. આ રીતે ધીમે ધીમે નમૂનાનું કદ મોટું થતું જાય છે. ખાસ કરીને અક્ષમતા ધરાવતા બાળકો, ઓટિઝમવાળા બાળકોનો મારે અભ્યાસ કરવો છે, સ્વલિનતા ધરાવતા બાળકોનો મારે અભ્યાસ કરવો છે કોઈ સંદર્ભમાં, તો ઓટિઝમ ધરાવતા બાળકો આપણને શાળાઓમાં દરેક જગ્યાએ એક સાથે મળી નહીં રહે. અને આખા ગુજરાતમાં જો આપણે ધ્યાન રાખીને કરવાનો હોય આ અભ્યાસ, તો ઓટિઝમવાળા અમુક બાળકોને આપણે પસંદ કરી લઈએ, અને ઓટિઝમવાળા મોટાભાગના બાળકો કોઈ ચોક્કસ જગ્યાએ સારવાર માટે જતા હશે, એમની વાલીઓ જોડેથી માહિતી મેળવીએ, બીજા વાલીઓની માહિતી મેળવીએ, એમની પાસેથી ઓટિઝમવાળા બાળકો અંગેની માહિતી લઈ લીધી. પછી એ નવા વાલી આવ્યા છે એમની જોડેથી અન્ય કોઈ વાલીને એ લોકો ઓળખતા હોય જેમના બાળકો ઓટિઝમ ધરાવતા હોય, એમની માહિતી લઈને આ રીતે ધીમે ધીમે નમૂનાનું કદ વધારવામાં આવે છે. જેમ બરફનો ગોળો બનાવવો હોય મોટો, તો ધીમે ધીમે બરફ ઉમેરતા જઈને ગોળો વધારતા જઈએ છીએ. એ રીતે આમાં પણ આ વિશિષ્ટ જ્યારે અભ્યાસ પાત્રો ખૂબ જ છૂટાછવાયા હોય ને એમનો સંપર્ક ન કરી શકાતો હોય, ઓળખી ન શકાતા હોય, અમુકને જ ઓળખી શકાતા હોય, ત્યારે જેટલાને ઓળખી શકાય એમને નમૂનામાં પહેલાં પસંદ કરી લીધા, પછી એમની જોડેથી વધારાના નમૂનાની માહિતી મેળવી. એટલે અહીંયા આગળ અભ્યાસ પાત્રોની પસંદગી સંશોધક પહેલી વાર જ કરે, ફક્ત પહેલા પ્રયત્ને સંશોધક કરે છે. એના પછી જે પાત્રો પસંદ થાય છે એમાં પહેલાં પસંદ થયેલા અભ્યાસ પાત્રો મદદરૂપ થાય છે, ને એ લોકો નવા અભ્યાસ પાત્રો શોધી લાવે છે. એટલે અહીંયા અભ્યાસ પાત્રોને પણ નમૂનો પસંદ કરવાની તક મળે છે. અને છેલ્લી છે આપણી જોડે સ્વૈચ્છિક, વોલેન્ટિયર. જે અભ્યાસમાં પાત્ર બનવા માટે લોકો તૈયાર ન થતા હોય, કોઈ કારણસર, કોઈ એવો અભ્યાસ હોય એમાં તૈયાર ન થતા હોય, ત્યારે અમુક સ્વૈચ્છિક પાત્રોની તપાસ કરવામાં આવે છે, તેમને સંશોધનના હેતુઓ જણાવવામાં આવે છે, અને પછી એ જાતે તૈયાર થાય તો તેમને પાત્ર તરીકે પસંદગી કરવામાં આવે છે. એની ઉપર સંશોધન કરવા મોટાભાગે મેડિકલ સાયન્સમાં આવી નમૂના પસંદગીનો ઉપયોગ થાય છે. હમણાં આપણે જોયું કે કોરોનાનો આ જે આખો કાળ ગયો એમાં ઘણા બધા રાષ્ટ્રોએ વેક્સિન બનાવી, એના પ્રયોગો કર્યા, અનેક વાર કર્યા,
ઘણી ચર્ચાઓ થઈ એની અંદર. શરૂઆતમાં એના માટે પાત્રોની, કારણ કે વેક્સિનની આપણે અસરકારકતા તપાસવી છે તો પછી પાત્રો જોઈએ સામે, જીવંત માણસ જ જોઈએ. તો શરૂઆતમાં કોઈ તૈયાર ન થયા હોય ત્યારે સ્વૈચ્છિક રીતે લોકો તૈયાર થાય છે. આપ કે રસી મારી ઉપર મને આપો ને, હું એની મારી ઉપર પ્રયોગ કરો. આવી જ્યારે કોઈ વિશિષ્ટ સંજોગોમાં પાત્રો તૈયાર સ્વયંભૂ રીતે આપણે એમને પસંદ કરીને આવવાની આનાકાની કરતા હોય ત્યારે સ્વયંભૂ રીતે જે પાત્રો આવવા તૈયાર હોય એમનો નમૂનામાં પસંદ કરવામાં આવે છે. આને સ્વૈચ્છિક કહેવાય. એજ્યુકેશનના સંદર્ભમાં વાત કરી લઉં તો યોગની અસર મારે શિક્ષણની સિદ્ધિ પર તપાસવી છે. એટલે યોગની અસર તપાસવી હોય તો 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં ન થાય. લાંબા ગાળાનો કાર્યક્રમ ઘડવો પડે. દરરોજ યોગ કરાવવો પડે ને પછી પ્રાયોગિક સંશોધનનો ઉપયોગ કરી કે કોઈ પણ જે પણ આપણે અનુકૂળ આવે એનો ઉપયોગ કરીને પણ યોગ લાંબા સમય સુધી ચલાવવો પડે. કદાચ કોઈ આપણા પાત્રો તૈયાર ના થાય લાંબા સમય સુધી એક્સરસાઇઝ કરવા માટે, ત્યારે આવા સમયમાં જે વિદ્યાર્થીઓ, જે પાત્રો સ્વૈચ્છિક રીતે સંશોધનમાં જોડાવા માગતા હોય એમની પસંદગી કરવાની. અહીંયા પાછી સમસ્યા તો એ રહે કે તમામ આ બધી પ્રકારની જે બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિઓ છે એમાં વ્યાપ વિશ્વનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરે એવા નમૂનાની પસંદગી, એવા નિદર્શનની પસંદગી કરી શકાતી નથી. આ એની સૌથી મોટી મર્યાદા છે. અમુક કિસ્સાઓમાં પૂર્વગ્રહ પણ નડતો હોય છે. આંકડાશાસ્ત્રીય આધારો નથી. આમ આજે આપણે બિનસંભાવ્ય નિદર્શન પ્રયુક્તિ અંગે ચર્ચા કરી. હવે હું અહીંયા વિરમું છું. થેન્ક યુ.